ઉનામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત નીપજ્યું। સોંદરડી ગામે 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું। બાળકને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું। આરોગ્ય વિભાગની ટીમે હવે સોંદરડી ગામે જઈને તપાસ હાથ ધરી। ધીરુભાઈ હમભાઈ ગોહિલનો દીકરો 5 વર્ષનો ચાંદીપરાના રોગમાં 4-5 દી દાખલ થયો, મહુવા દાખલ થયો, પછી ભાવનગર દાખલ થયો અને આજે રાત્રે ફેલ થઈ ગયો। એટલે ચાંદીપરાના કેસને કારણે આરોગ્યની ટીમ આવે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, સલાખડા આરોગ્ય કેન્દ્રમાં, તો અમારા ગામમાં સઘન તપાસ કરી અને મેડિકલ વિભાગ દવા છે, છંટકાવ છે, આ છે તે છે, સઘન તપાસ કરી અને ચાંદીપરાના રોગ ભવિષ્યમાં ઉદ્ભવસ્થાન ન થાય એવી કામગીરી વહીવટી તંત્ર, પછી તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, આરોગ્ય વિભાગ છે, મેડિકલ છે, સલાખડા આરોગ્ય કેન્દ્ર છે, ઝડપી કામગીરી કરી અને અમારા ગામમાં તાત્કાલિક નિયંત્રણ આવે એવા પગલાં ભરે એવી નમ્ર વિનંતી। ભાવનગર સર્ટી હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો હતો। 19 તારીખ સુધી એ દાખલ રહ્યો હતો। વેન્ટિલેટર ઉપર હતું બાળક અને 20 તારીખે અનફોર્ચ્યુનેટલી બાળક સર્વાઈવ નથી કરી શક્યું અને ડેથ થયું છે એવું સમાચાર મળ્યા છે અને ભાવનગર ખાતેથી એને ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ તરીકે જાહેર કર્યો હતો અને તેથી કરીને એના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને ગાંધીનગર જીબીઆરસી ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેથી કરીને ગાંધીનગરથી ટૂંક સમયમાં શંકાસ્પદ કેસ છે કે જે ચાંદીપુરાનો હતો કે નહીં તેની પણ જાણ થઈ જશે